હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધાય? મજામાં? જીવન તબિયત પાણી સારા? ચાલો આપણે ઉદાહરણમાં એક છઠ્ઠો દાખલો બાકી છે. ઉદાહરણ 6 ક્યુબ વાળું ઉદાહરણ છે, સમઘન વાળું ઉદાહરણ છે. તો આપણે જે સમઘન વાળું બુકમાં ઉદાહરણ આપ્યું છે એના સિવાયના પણ સમઘનના ઉદાહરણ MCQ માં જે છે આપણને જી માં છે, નીટ માં છે, પૂછાઈ શકે. એના માટેની આપણે એક સ્પેશિયલ મેથડ જોશું. એ જે આપણી મેથડ છે એને કહેવાશે EBC મેથડ. કઈ મેથડ કહેવાશે? EBC. એ હમણાં આપણે વાત કરી એ કઈ મેથડ કહેવાશે, બરોબર? પહેલા તો આપણે આજે ઉદાહરણ 6 આપ્યું છે એ ગણી, અને પછી જુદી જુદી આકૃતિ માટે કેવી રીતે જુદા જુદા ક્યુબ માટેનો પરિણામી અવરોધ શોધાય એ આપણે જોવાનું છે, બરાબર? તો પહેલા ઉદાહરણ 6 ગણી, અને ઉદાહરણ 6 પતે પછી એની હું તમને શોર્ટકટ મેથડ કહીશ કે કેવી રીતે કરવાનું. જો ઉદાહરણ 6 માં શું કીધું છે, એક સમઘન બનાવ્યું છે. 12 તાર લીધા. કેટલા તાર લીધા? 12. એ 12 તાર માંથી એક સમઘન બનાવ્યું, અને 12 તાર જે છે ને એનો અવરોધ સરખો છે, બરાબર? 12 તારનો અવરોધ સરખો છે. વાંચવું પડે છે. બાર તાર લીધા છે. એ 12 તારનો અવરોધ સરખો આપ્યો છે, એમાંથી એક સમઘન બનેલો છે, બરાબર? આ આ આ આ આ આ આ ઓકે. પછી શું કહેવું છે? 10 વોલ્ટની બેટરી આપેલી છે. એ 10 વોલ્ટની બેટરી જોવો છે ક્યાં બે બિંદુ વચ્ચે જોડેલી છે, એના ઉપરથી આપણું નક્કી થશે. પરીક્ષામાં અલગ અલગ મેથડ તમને આવી શકે, સમજાય છે? અત્યારે જે 10 વોલ્ટની બેટરી જોડેલી છે ને એ આપણા ઉદાહરણ પ્રમાણે A અને C ડેશ વચ્ચે જોડેલી છે. તો જોવો બાળકો, A અને C ડેશ શું થશે? આ સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ થાય. થાય કે નહીં? બરોબર? આ સમઘનનો શું કહેવાશે? લાંબામાં લાંબો વિકર્ણ. દાખલા તરીકે આપણો ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમની આ એક શું થશે? એક સરફેસ થશે, એક સપાટી થશે. એ સપાટીના બે ખૂણા ને તમે જોડી લો તો એ જે છે સમતલનો વિકર્ણ મળે. કોનો મળે? સમતલનો. સમજાય છે? બરોબર? પણ એક આ ખૂણો હોય ઉપરનો અને નીચેનો ખૂણો હોય આ સાઈડનો સામેનો, તો એને તમે જોડો તો લાંબામાં લાંબો વિકર્ણ કહેવાય. એ કેમિસ્ટ્રી તમારે આવી ગયું છે. લાંબામાં લાંબા વિકર્ણનું માપ કેટલું હોય? √3a. કેટલું હશે? √3a. પણ આમાં એનો આપણે કઈ ઉપયોગ નથી, તો તમારે ખાસ જોવાનું. તમને જે EMF વાળી બેટરી આપેલી છે એ કયા બે બિંદુ વચ્ચે જોડેલી છે એ તમારે જોવાનું, અને પછી એના ઉપરથી તમારે શું કરવાનું? એનો અવરોધ નક્કી કરવાનો. તો મને શું કીધું છે? આ પરિપથનો પરિણામી અવરોધ કેટલો અને તેમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો. હવે જો સમજો બાળકો, આમાંથી પસાર થતો કુલ પ્રવાહ દાખલા તરીકે 6 એમ્પિયર છે. ગમે તે ધારીશું. ઓકે, આ ધારી તો હાલે, આ હાલે, મને કઈ વાંધો નથી. પણ મેં 6 એમ્પિયર શું કામ ને દે? ટેક્સ્ટ માં આઈ થિંક 3 એમ્પિયર ધારેલું છે. એ ધારો તો પણ ચાલે. હું 6 એમ્પિયર ધારું તો 6 એમ્પિયર અહીંયા આવશે એ બિંદુએ. તો 6 એમ્પિયર એ બિંદુએ આવે ને તો અહીંયાથી એના 3 ભાગ પડશે. આ 1 2 3 પડે કે નહીં? અને 3 ભાગ પડશે એટલે આ બાજુ કેટલું જશે? 2i. આ બાજુ 2i અને આ બાજુ શું થશે? 2i. સમજાય છે? 6 એમ્પિયરના 3 ભાગ કયા? શું કામ ને હરખા જશે? કારણ આ બાજુ અવરોધ અહીં આ અને 2i ડિવાઈડ થઈ જશે.
હવે જો આ 2i જેટલો પ્રવાહ ગતિ કરતો b બિંદુ પાસે આવ્યો, પાછા એને બે રસ્તા મળે, એક b થી c જવા માટે, એક b થી b' જવા માટે, તો પાછા અહીંથી 2i ના બે ભાગ પડે, આ બાજુ આ બાજુ આ એટલે આમાંથી કેટલો છે i અને આમાંથી કેટલો છે i. હવે સપોઝ બચ્ચા પાડી દો, જો તમે અહીંયા 3i ધાર્યો હોય, કેટલો ધાર્યો 3i, તો અહીંયા 3i આવે, 3i માં ત્રણ ભાગ i અને i. હવે i જેટલો પ્રવાહ ગતિ કરતો અહીંયા આવે એટલે પાછા i ના બે ભાગ પડે, i/2 અને i/2. બરોબર, છેદવાળા પદ ના આવે ગણતરીને સહેલી કરવા માટે, બરોબર, તમે 3i ધારો તો યાદ હોય, 6i ધારો તો યાદ હોય, i ધારો તો ધારો. જો તમે i ધારો તો અહીંયા i જેટલો પ્રવાહ આવે, i જેટલા પ્રવાહના ત્રણ ભાગ પડે, અહીંયાથી i/3. હવે i/3 અહીંયા આવે તો પાછળના બે ભાગ પડે એટલે i/6 આમ જઈને i/6 આમ જાય. ચલો જવાબમાં કંઈ ફેર પડશે નહીં. ઓકે, ચાલો આ 2i જેટલો પ્રવાહ અહીંયા આવ્યો b બિંદુએ, આ બાજુમાં ગયો i, ઉપર ગયો i. આ 2i જેટલો પ્રવાહ પાછો a' બિંદુએ પહોંચે તો અહીંયાથી એના બે ભાગ પડે, આ બાજુ જાય i, આ બાજુ જાય i. હવે d' બિંદુએ શું થશે બોલો, આ i અને આ i બે ભેગા થઈ જશે એટલે આ બાજુ કેટલું થશે 2i. સમજાય છે? આ b' બિંદુએ કોણ ભેગું થશે i અને આ i એટલે અહીંયા બે i ભેગા થયા એટલે આમાં કેટલો થશે 2i. સમજાય છે? અહીંયા c બિંદુએ શું થશે, આ i અને આ i બે ભેગા થઈ ગયા એટલે ઉપર કેટલો થશે 2i. તો જોવો અહીંથી 2i, આ બાજુથી 2i, નીચેથી 2i, તો અહીંયા ત્રણેય 2i ભેગા થઈ ગયા કે નહીં, 2i અને 2i એટલે ટોટલ અહીંયા કેટલો થઈ જશે પાછો 6 થઈ જશે. સમજાય છે કે નહીં? ચાલો તો હવે એટલે આ બે બિંદુ વચ્ચે બેટરી જે બે બિંદુ વચ્ચે જોડેલી હોય એ બે બિંદુ વચ્ચેનો પરિણામ મેળવો આપણે ગોતવો પડે. બરોબર, તો આને શ્રેણી સમાંતરમાં દોરવું પડશે કે ખબર જ ના પડે કયું શ્રેણી થાય કયું સમાંતર થાય. તમે એમ કહી શકો એ બિંદુને અનુલક્ષીને કોને એ બિંદુને અનુલક્ષીને b d અને a' સમમિતિ ધરાવે છે. શું ધરાવે છે? સમમિતિ. સમમિતિ ધરાવે છે મતલબ શું થશે, a થી b તરફ કેટલો ગયો 2y, a થી d તરફ કેટલો ગયો 2y, a થી a' તરફ કેટલો ગયો 2y. બોર્ડમાં પૂછે એટલે આ બધું લખવું પડે. આપણે કહી શકીએ આકૃતિ પરથી a ની સાપેક્ષે b d અને a' b d a' સમમિતિ ધરાવે છે. સમમિતિ ધરાવે છે એનો મતલબ શું, a થી b તરફ કેટલો ગયો 2y, a થી d તરફ કેટલો ગયો 2y, a થી a' તરફ કેટલો ગયો 2y. ઓકે, ચાલો પછી એવી રીતે શું થશે, ચાલો હવે દરેક વખત પછી બીજું બધું લખવાની જરૂર નથી. b ની પ્રત્યે કોણ સમમિતિ ધરાવે કયો જોઈએ, c અને b' ધરાવે. શું કામ ને c અને b' ધરાવશે, કારણ કે b માંથી c તરફ કેટલો ગયો i, b માંથી b' તરફ કેટલો ગયો i. એવી રીતે d ને અનુલક્ષીને સમમિતિ કોણ ધરાવે, c અને d', કારણ કે d થી c બાજુ ગયો i, b થી d' બાજુ પણ કેટલો ગયો i. આ રીતે તમે કહી શકો. બરોબર, આપણે કહી શકીએ આથી એ બિંદુ પાસે પ્રવાહના ત્રણ સરખા ભાગ પડે અને જે b d અને a' પાસે પાછા બે ભાગ પડશે. બરોબર, થોડું વર્ણન લખના બોધા જો પછી વર્ણન નહીં લખવાનું. ઓકે, ચાલો હવે જોવું જોઈએ આપણે પરિણામ મેળવવું જોઈએ છે કેટલો છે, દરેક તારનો અવરોધ r છે. હવે આપણે કહી શકીશું લો
ગમે એ લૂપ લેવાની છું, જે મરજી પડે પણ બંધ ગાળો બને, લૂપ એટલે બંધ ગાળો. A B C C ડેશ E અને A, બરાબર. લૂપ A B C C ડેશ E અને પાછું A. એટલે A થી ચાલુ કર્યું અને પાછું તમે અહીંયા A ઉપર કો ક્યાં લીધો આવે? A B C C ડેશ E A આ E ને કો ક્યાં લીધો આવે? A ડેશ D ડેશ C ડેશ E એ ગમે લૂપ લ્યો હાલે. ચલો બરાબર. લૂપ A B C C ડેશ E A ને KVL લગાડતા કિર્ચોફનો બીજો નિયમ લગાડો. ચલો કિર્ચોફનો બીજો નિયમ લગાડશો એટલે શું થશે? A થી B ગયા, આપણે જાય છે પ્રવાહની હારે હારે, આપણે A થી B ગયા, પ્રવાહી A થી B જાય છે એટલે માઈનસ શું? માઈનસ IR, I ની બદલે 2y, R ની બદલે R. ચાલો પછી હું ગયો B થી C, હું B થી C જાઉં છું, પ્રવાહી B થી C જાય છે એટલે IR, I ની બદલે I, R ની બદલે R એટલે માઈનસ IR. ટેક્સ્ટબુક મુજબ જશો તો શું થયું હશે? અહીંયા 3i, અહીંયા 3i, તો અહીંયા I, તો અહીંયા I આવ્યો હશે તો અહીંયા I/2 હશે, અહીંયા કેટલો હશે? I/2. આમ લ્યો તો ચાલો. ચાલો C ઉપર પહોંચી ગયા. હવે જવાનું C થી C ડેશ, હું ઉપર જાઉં છું, y ઉપર જાય છે એટલે જોડે જોડે એટલે માઈનસ શું થશે? માઈનસ I ની બદલે કેટલો પ્રવાહ છે? 2y, R ની બદલે R. C ડેશ ઉપર પહોંચી ગયા. ચાલો પછી આમાં આગળ વિધા કાંઈ નથી, સાદો વાયર છે, સાદો વાયર છે, સાદો વાયર છે, સાદો વાયર છે. E ના માઈનસ માં એન્ટર થયા પણ પ્લસ માંથી બહાર આવો, જ્યાંથી બહાર આવો E લેવાનું, બરોબર. અત્યારે આપણે ખાલી શું લખી? E લખી, વેલ્યુ પછી છેલ્લે મૂકશું. અત્યારે આપણે ખાલી શું લખી તો કે E લખી, બરોબર. વેલ્યુ આપણે પછી છેલ્લે મૂકશું તો શું થશે? જો આ -2 -2 એટલે -5IR અને કઈ બાજુ તો પડ એટલે -E, તેથી E બરાબર શું થાય? 5IR. એટલું બાળકો સમજાણું. ચાલો જ્યાં R એટલે શું છે? R એટલે પરિણામી અવરોધ, ના R એટલે શું છે? દરેક તારનો અવરોધ છે, જે 12 તારનો કોઈ પડ્યો નહીં. ચાલો હવે તમે કરી શકો. કુલ EMF આપણે આગળ સૂત્ર છે, શું સૂત્ર છે? યાદ રાખજો. E બરાબર IR એટલે શું થશે? કુલ EMF is equal to કુલ પ્રવાહ એને ગુણ્યા કુલ અવરોધ. કુલ અવરોધ એટલે પરિણામી અવરોધ. પરિણામી અવરોધ જ જોઈએ છે તો તમે આની કરતા બનાવો તો શું થશે? R equal is equal to E total છેદમાં I total. સમજાય છે? ચાલો E total કેટલું આવ્યું? 5IR. આવ્યું કે નહીં? E total કેટલું આવ્યું? 5IR છેદમાં I total કીધું છે, I total. કુલ અવરોધ બરાબર કુલ EMF ના છેદમાં કુલ પ્રવાહ. તો કુલ EMF આટલું આવ્યું છેદમાં કુલ પ્રવાહ કેટલો છે? 6 EMF. છેદમાં શું? 6 આવશે. ઓકે બાળકો, I કેન્સલ માટે R equal is equal to 5/6R. પરિપથનો પરિણામી અવરોધ કેટલો હશે? 5/6R. ક્યારે 5/6R હશે? કે જ્યારે બેટરી લાંબામાં લાંબા વિકર્ણના બે છેડા વચ્ચે જોડેલી હોય ત્યારે સમઘનના બધા તત્વો સરખો હોય તો પરિણામી અવરોધ કેટલો આવશે? 5/6R.
ઓકે બાળકો સમજાણ ચાલો પછી શું કીધું છે કુલ પ્રવાહ કીધું છે કુલ પ્રવાહ એટલે 6I કીધું છે ચાલો તો કુલ પ્રવાહ જોઈએ છે પાછું આ સૂત્ર E total I total R total I total બરાબર E total ના છેદમાં R total એટલે R equivalent ચાલો E કેટલું છે E 10 આવ્યું છે એટલું છે ને E કેટલું આવ્યું છે 10 અહીં 10 છેદમાં R equal કેટલું આવ્યું 5 ના છેદમાં 6 into R ચાલો તો 6I બરાબર શું આવશે 6I બરાબર 6 ઉપર જાય અને R ની વેલ્યુ આઈ થિંક આમાં 1 આવી છે જોઈ લો એટલે R ની વેલ્યુ આઈ થિંક 1 આવી છે બધા તારમાંથી અવરોધ છે ને અવરોધની વેલ્યુ કેટલી આપેલી છે 1 ઓહમ બધા તારના અવરોધની વેલ્યુ 1 ઓહમ છે માટે R ઇક્વલ બરાબર થશે 5 ના છેદમાં 6 ઓહમ આ 2 ઇક્વલ તો બધા તારના અવરોધ 2 ઇક્વલ તો અને 2 5 ના છેદમાં 6 ગુણ્યા 2 3 ઇક્વલ તો 5 ના છેદમાં 6 ગુણ્યા 3 ઓકે એટલે 5 ના છેદમાં 6 આવશે છેદનો છેદંશમાં એટલે 10 ગુણ્યા 6 ના છેદમાં 5 6I બરાબર શું આવશે 12 એમ્પિયર આ શું મળશે આ I ટોટલ મળશે બાળકો શું મળશે તમને I ટોટલ માટે I બરાબર શું થાય 2 I બરાબર શું થશે 2 હવે તમે કહી શકો શું કહી શકો AB ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થાય બોલો આપેલી પરિસ્થિતિ માટે AB ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થાય 2I I ની બદલે 2 એટલે 4 એમ્પિયર AD ભુજામાંથી 2 ગુણ્યા 2 એટલે 4 એમ્પિયર હશે અને A ડેશ ભુજામાંથી 2 ગુણ્યા 2 એટલે 4 એમ્પિયર એટલે 4 ને 4 8 ને 4 12 આવી ગયો જવાબ કે નહીં 12 એમ્પિયર બરાબર તો આ રીતે ગણવાનું તમારે ઓકે સમજાણું ચાલો વિડિયો પોઝ કરો અને ગણો ફટાફટ ચાલો હવે જો મેં તમને જે શોર્ટકટ મેથડ કીધી હતી એ આપણે શોર્ટકટ મેથડ જોશું બરાબર શોર્ટકટ મેથડમાં G માં હીટમાં ખૂબ જ કામમાં આવે સમજો cube resistance માટે શોર્ટકટ આ સંબંધ છે હવે જો આ જે આપણો સંબંધ છે એમાં આ A B C D
A ડેશ B ડેશ B ડેશ અને આ C ડેશ. હવે જો એમાં AB છે ને AB AB શું કહેવાશે? સમઘનની કિનારી અથવા તો ધાર કહેવાશે. બરોબર. તો અને માની લો જે સમઘન છે ને સમઘન એની બાજુનું માપ A છે. કેટલું છે બાજુનું માપ? એટલે આ 12 કિનારી હશે તો 12 કિનારીનું માપ કેટલું હશે? A હશે. તો જ્યાં AB એટલે શું થશે? ધાર અથવા તો કિનારી. ઇંગ્લિશમાં એને બોલાય એજ. બરોબર. અને એનું માપ હશે A. બરોબર. શું હશે એનું માપ? A. ચાલો પછી AC. AC એટલે શું થશે? બોલજો AC આ જે આપણો આ તમે દોરશો સમજજો. આજે તમે દોર્યું AC શું કહેવાશે? વિકર્ણ કહેવાશે, ડાયાગોનલ કહેવાશે. પણ ઈ જે વિકર્ણ કહેવાશે ઈ કોનો વિકર્ણ કહેવાશે? સમતલનો વિકર્ણ કહેવાશે. સમઘનને કેટલા સમતલ હોય? 6 હોય. બરોબર. સમઘનને કેટલા સમતલ હોય? 6. 1 2 3 4 5 અને 6. એટલે કોઈ પણ એક ચોરસ લીધી. ઈ ચોરસના સામસામે ખૂણાને જોડતો આ જે હોય ભાગ એને શું કહેવાય? એનો સમતલનો વિકર્ણ. શું કહેવાશે એને? સમતલનો વિકર્ણ. આવા કેટલા હોય? સમતલના આવા વિકર્ણ 12 હોય કે નહીં? ઓકે. 12 કેવી રીતે? બધું કેમિસ્ટ્રીમાં આવી ગયું છે તમારે, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં. બરોબર. શોધતી ખામી બધું ગોતતા એમાં આ સમતલમાં જ આવા બે હોય ને, એક AC હોય ને કયો હોય? DB હોય. આવા તો કેટલા? હમણાં સુધી 6 સમતલ છે. દાખલા તરીકે તમારી છત આ ખૂણોથી ઓલો ખૂણો, ઓલા ખૂણોથી ઓલો ખૂણો, આ દિવાલ. બરોબર. આ સમતલ કહેવાય. આ ખૂણો એક વિકર્ણ, આ ખૂણો બીજો વિકર્ણ, એવા 6 છે સમતલ. એટલે સમતલીય વિકર્ણ ફેસ ડાયાગોનલ કેટલા થશે? 12. ઈ ગમે એટલા થાય, ઈ મારે કઈ જોવાની જરૂર નથી. પણ AC એટલે શું થાય? સમતલનો વિકર્ણ. અને એને કહેવાશે ફેસ ડાયાગોનલ. એટલે વિકર્ણ. અને બચ્ચા પાર્ટી એનું માપ કેટલું હશે? આનું માપ ખબર છે ને? √2a. કેટલું હશે એનું માપ? √2a. ઓકે. ચાલો પછી AC ડેશ. AC ડેશ એટલે એક આ ખૂણો, એક ઉપરનો ખૂણો. એક ઓલો ઉપરનો ખૂણો ને એક હાવ નીચેનો ખૂણો. એ લાંબામાં લાંબો વિકર્ણ કહેવાય કે નહીં? શું કહેવાય? લાંબામાં લાંબો વિકર્ણ. અને એમાં લાંબામાં લાંબા વિકર્ણ કેટલા હોય? 4. યાદ છે ને? આ AC ડેશ થાય, CA ડેશ થાય, BD ડેશ થશે એટલે BD ડેશ 1, AC ડેશ 2, A ડેશ C 3 અને આ DB ડેશ કેટલા થશે? 4. બરોબર. તો AC ડેશ કે ગમે એવું લખી શકો. તો AC ડેશ એટલે શું થશે? લાંબામાં લાંબો સમઘનનો વિકર્ણ. અથવા તો લખાય સમઘનનો લાંબામાં લાંબો વિકર્ણ. એને કહેવાય છે ખબર છે બાળકો? ઇંગ્લિશમાં કહેવાય બોડી ડાયાગોનલ. શું કહેવાય છે ને? બોડી ડાયાગોનલ. અને એની વેલ્યુ છે ને ખબર છે? લાંબામાં લાંબા વિકર્ણની વેલ્યુ કેટલી હોય? √3a. કેટલી હશે? √3a. હવે મેં તમને કીધી કે આપણે કઈ મેથડ જોવાની છે? EFB. કઈ મેથડ જોવાની છે? EF અને B મેથડ. EFB મેથડ. તો જો EFB મેથડમાં આ P
E એટલે h એટલે ધાર તમારું કરવાનું બસ ચડતા ક્રમમાં માપ લખવાનું તો ચડતા ક્રમમાં માપ લખો તો નાનામાં નાનું વિકર્ણ ધારનું હોય એનું માપ a એના કરતા મોટો વિકર્ણ સમતલનો હોય ફેસ ડાયગોનલ એનું માપ √2 હોય એના કરતા મોટો વિકર્ણ આખા બોડીનો હોય સમઘનનો વિકર્ણ અથવા તો શું કહેવાય બોડી ડાયગોનલ વિકર્ણ એનું માપ હોય √3 હોય E એટલે ધારનો વિકર્ણ બરોબર એ ક્રમમાં લખવાનું એનું માપ a પછી √2a એટલે ફેસનો સમતલનો એનું માપ √2a અને પછી બોડી એનું માપ √3 આ ક્રમ જાળવવાનો ચડતો ક્રમ દેવાનો હવે શું આ જે આપણો સમઘન હોય A B C D A dash B dash C dash B dash આપણે છે ને બેટરી જોઈ A અને B ની વચ્ચે કોની વચ્ચે બેટરી જોઈ A અને B ની વચ્ચે બેટરી જોઈ એનો મતલબ શું થશે બચ્ચા પાર્ટી બેટરી ક્યાં જોડી કહેવાય ધારના બે છેડા વચ્ચે ક્યાં જોડી કહેવાય ધારના બે છેડા વચ્ચે આવી તો ઘણી બધી શક્યતા છે ને એ બી વચ્ચે જોડે તો આકૃતિમાં તમને ગમે આકૃતિ આપે ટૂંકમાં ધાર જોવાની એ બી ધાર એ બી વચ્ચે જોડે તો એવા ને બીસી વચ્ચે જોડે તો બે ધારના બે છેડા વચ્ચે જોડી કહેવાય કે નહીં સીડી વચ્ચે જોડે તો ધારના બે છેડા વચ્ચે એડી વચ્ચે જોડે તો ધારના બે છેડા વચ્ચે એ ડેશ વચ્ચે જોડે તો અહીંયા બેટરી જોડી દીધી પ્લસ અહીંયા અને માઈનસ અહીંયા તો પણ ધારના બે છેડા વચ્ચે હવે તો ઘણી બધી શક્યતા છે ટૂંકમાં E એટલે H ના એટલે કે ધારના બે છેડા વચ્ચે જો પાવર સપ્લાય જોડેલી હોય તો પરિપથનો પરિણામી અવરોધ કેટલો એક E બીજું जो बैटरी है ना बैटरी A B C D A dash B dash B dash C dash बैटरी છે ને A અને C ની વચ્ચે જોડેલી હોય કોના વચ્ચે જોડેલી હોય A અને C ની વચ્ચે બેટરી જોડેલી હોય B વોલ્ટ વાળી તો જો અત્યારે જે બેટરી જોડી છે E ક્યાં જોડી છે આ વિકર્ણ વચ્ચે અને આ વિકર્ણ કોનો વિકર્ણ કહેવાય સમતલનો વિકર્ણ કહેવાય ફેઝ ડાયગોનલ કહેવાય શું કહેવાય ફેઝ ડાયગોનલ તો આમાં પરિપથનો પરિણામી અવરોધ અને આમાં તમને એવું જ લખ્યું હશે કે બધા તારના અવરોધ સરખા છે બધાને અલગ અલગ હોય તો લાંબી નો થઈ જાય કોઈ બી ભેગું ના થાય બહુ લાંબુ થાય બરોબર સમજાય છે તો આમાં આ રીતે જોઈ કહેવાય અને ત્રીજી શક્યતા આપણે જે ઉદાહરણ લીધું તેમાં હવે ખબર પડી બચ્ચા પાર્ટી 10 વોલ્ટની બેટરી ક્યાં જોઈ લીધી લાંબા વિકર્ણ વચ્ચે જોઈ લીધી એટલે બોડી ડાયગોનલની વચ્ચે જોઈ લીધી આ A B C D A dash D dash B dash C dash જો પાવર સપ્લાય જોડેલી હોય કોના વચ્ચે A અને C dash વચ્ચે એટલે લાંબા વિકર્ણ વચ્ચે જોડી કહેવાય કે એટલે બોડી ડાયગોનલ વચ્ચે જોડી કહેવાય તો પરિણામી અવરોધ કેટલો તો હવે સિમ્પલ જો પરિણામી અવરોધ કેવી રીતે હશે સિમ્પલ શું કરવાનું આમાં બધા તારનો અવરોધ R આપેલો છે આમાં બધા તારનો અવરોધ R છે આમાં R છે તો પહેલા શું કરવાનું ખબર છે છોકરાઓ અહીંયા R અહીંયા R અહીંયા R શું કરવાનું બધામાં R R R R R હવે
6 7 આ પરિણામી અવરોધ આવી ગયા બધા સિમ્પલ ફરીથી કહું શું કરવાનું આમાં બધા તારના અવરોધ આવે છે આમાં આવે છે આમાં આવે છે એટલે પહેલા શું કરો R R આ ક્રમ બ્રેક ના થવો જોઈએ E F B વાળો E એટલે શું E એટલે ધારના બે છેડા વચ્ચે બેટરી જોઈ હોય તો એમાં B A છે F એટલે શું થશે સમતલ સમતલ એટલે ફેસના બે છેડા વચ્ચે બેટરી જોઈ હોય એનું √2 F હશે ચડતા ક્રમમાં લખ્યું છે અને જો કદાચ લાંબામાં લાંબા વિકર્ણ વચ્ચે બેટરી જોડેલી હોય તો એનું માપ √3 છે તો પેલા બધામાં કરવાનું RR લખવાનું પછી પહેલા પદના છેદથી ચાલુ કરવાનું પહેલા પદના છેદથી ચાલુ કરવાનું એમાં બે આપણે લેવાના 1 અને 2 1 2 પછી અહીંથી ઉપર જવાનું 3 અહીંયાથી નીચે જવાનું 4 અહીંયાથી પાછું ઉપર જવાનું 5 અહીંયાથી પાછું નીચે જવાનું 6 અને અહીંયાથી પાછું પહેલા પદમાં આવવાનું 7 આનો પરિણામ એવું તો એમ કહી શકાય કે જો બેટરી છે ધારના બે બિંદુ વચ્ચે જોડેલી હોય તો પરિણામી અવરોધ 7/12 R હવે માની લો આમાં R ની કિંમત આપી 1 તો 7/12 R ની કિંમત આપી 2 તો 7/12 ગુણ્યા 2 સમજાય છે જો બેટરી છે સમતલ્ય વિકર્ણ ક્યાં વિકર્ણ સમતલ્ય વિકર્ણ વચ્ચે જોડેલી હોય તો જવાબ શું આવશે 3/4 R હવે જો આમાં R ની વેલ્યુ 3 આપી તો 3/4 R * 3 b આપી તો 3/4 * R સોરી b આપી તો 3/4 * 2 અને આપણે જો સાબિત કર્યું યાદ છે 5/6 R સાબિત કર્યું હતું પછી માં R ની વેલ્યુ 1 આપી એટલે આપણે અહીંયા શું મૂક્યું તો 1 બરોબર શું કરવાનું કઈ મેથડ E F B પણ E એટલે H એ તમને આવડવું છે ધાર F એટલે ફેસ ફેસ એટલે સમતલ B એટલે બોડી બોડી એટલે આખો સંબંધ અથવા તો લાંબો વિકર્ણ બરાબર R R 1 2 3 4 5 6 7 આ તો આન્સર આવી ગયો હવે પછી તમને એમ કીધું હોય કે આમાંથી કેટલો પ્રવાહ જતો હોય દાખલા તરીકે આમાંથી I જેટલો પ્રવાહ જાય છે હવે તો સાવ સિમ્પલ ને પ્રવાહ ગોતી લો આપણે જે આગળ આપણે જોયું હતું શું કરવાનું પ્રવાહ કેવી રીતે મપાય E બરાબર I એટલે શું કરવાનું I ટોટલ E બરાબર I એટલે I બરાબર E ના છેદમાં R E ટોટલ ના છેદમાં R ઇક્વિવેલન્ટ હવે શું કરવાનું માની લો 5 વોલ્ટ આપ્યા છે સપોઝ આ અહીં 5 મૂકવાનું પછી આ બધાનો અવરોધ એક હતો એટલે અહીં એક મૂકો એટલે 5 ના છેદમાં 7 ના છેદમાં 12 એટલે જે આવે I ટોટલ આવશે કે આ મળશે બરોબર આ તમને કુલ એનો શું મળી જશે પ્રવાહ મળી જશે આટલું પૂછે આના કરતા વધુ પૂછે નહીં સમજાણું બાળકો આખેમાં સેલું છે કે નહીં પછી બીજા બે દાખલા કરી દો એમાં થોડું એવું ટ્વિસ્ટેડ છે જો ઈ બેને નાને કઈ લાગી પડી ઈ જસ્ટ તમારે યાદ રાખવાનું છે સંગણ હોય સંઘનમાં ક્રોસમાં આવેલી બે સામસામેની ધાર વચ્ચે ના મધ્ય બિંદુએ બેટરી જોડે ફરીથી શું કોઈ પણ સમઘન આપેલું હોય એમાં બેટરી ક્યાં જોડે ક્રોસમાં સામસામે આવેલી બે ધારના મધ્ય બિંદુએ બેટરી જોડે એટલે માની લો એક આ ધાર લઈ લો ક્રોસમાં એની ક્રોસમાં સામેની આવડી આ ધાર થશે કે નહીં સમજાય છે એના હવે ક્યાં બેટરી જોડી એના મધ્ય બિંદુએ આ એનું મધ્ય બિંદુ થશે ને મધ્ય બિંદુએ આપણે શું કહીએ બેટરી જોડી આની ક્રોસનું અવળું થશે એટલે આ મધ્ય બિંદુ અને આ મધ્ય બિંદુ વચ્ચે જોડી આની ક્રોસનું અવળું થશે સામેનું તો એના જો બે મધ્ય બિંદુ વચ્ચે બેટરી જોડેલી હોય ને 2 વોલ્ટની તો પરિણામી માની લો બધાનો છે ને બધાનો અવરોધ R છે કેટલો છે R છે
તો પરિણામી અવરોધ એને કહેવાય આરક થશે. આ યાદ રાખી લેજો, MCQ માં દાખલામાં ગમે ત્યારે આમાં આવે. કેટલો થશે? R ઇક્વલ. ઓકે, ચાલો પછી હજી બીજો કેસ. આમાં કોઈ ચડાવે તમને બેટરી એન્ડ A અને C ની બિંદુઓ છે. તો ગણાય કે A અને C બિંદુની વચ્ચે જોઈડી છે, એનો મતલબ શું થશે કે ધારના બે છેડા વચ્ચે જોઈડી હોય કે નહીં, ધારના બે છેડા વચ્ચે જોઈડી હોય તો જવાબ આવે 7/12 ના નહીં થાય. શું કામ થાય? કારણ કે આ સમઘન છે ને 11 વાયરનો જ બનેલો છે. સરખું જુઓ, કેટલા વાયરનો બનેલો છે? 11 વાયરનો છે ને. અહીંયા વાયર છે જ નહીં. એટલે જો જે ધારના બે બિંદુ વચ્ચે જોડે, શું બાળકો, અને માની લો બધાનો ધાર છે R R R R R R R R. હવે આનો મતલબ શું થશે? જોવું જોઈએ, જ્યારે પાવર સપ્લાય ધારના બે છેડા વચ્ચે જોડેલી હોય પણ એ ધાર હોય જ નહીં, તો પરિણામી અવરોધમાં જે થશે ને R ઇક્વલ બરાબર 5/7R. શું થશે? R ઇક્વલ બરાબર 5/5 7/5R. કેટલું થશે? 7/5R. બધાની વેલ્યુ એક આપેલી હોય, એક મૂકી દો, બે મૂકી દો, ત્રણ મૂકવાનું, બરોબર. આટલા ક્યુબિક ને લગતા પ્રોબ્લેમ છે, બરોબર. આના કરતા અઘરું તમને પૂછાય નહીં. ઓકે બચ્ચા પડ ચાલો, આપણો ચેપ્ટર અહીંયા ક્લિયર, આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. ઓકે ચાલો, સરસ મજાનું રિવિઝન કરી લેજો. આઈ થિંક નેક્સ્ટ મંગળવારે આપણે આખા ચેપ્ટરની એક્ઝામ રાખી દેશું સરસ મજાની, બરોબર. ઓકે ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.